ઓહ, મને કોઈ પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે જે કહેતા હતા કે મારી સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. ઓહ, હવે શું? એમણે કહ્યું કે જો મેં સાંજ સુધી 50,000 રૂપિયા નથી ભર્યા તો મને ગિરફ્તાર કરી લેશે. હવે લોકો શું કહેશે અને મારા પરિવારનું શું થશે? રશ્મિબેન, મારા પાસે તો એટલા પૈસા નથી. હવે હું શું કરું? ડરશો નહીં, એક પણ રૂપિયા આપવાની જરૂર નથી. એનો મતલબ શું તમારું પોલીસ સ્ટેશનમાં કોઈ ઓળખાણ છે? અરે નહીં, પણ તને ડરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે આ છે ફ્રોડનો નવો પ્રકાર, જેને ડિજિટલ અરેસ્ટ એટલે કે ડિજિટલ ગિરફતારી કહે છે, જેમાં છેતરપિંડી કરનાર પોતાને પોલીસ કે કોઈ સરકારી અધિકારી કહીને ફોન પર તને ડરાવે છે, જેથી તારા પાસેથી પૈસા લૂંટી શકે. જાણ્યું? સાચી પોલીસ ક્યારેય ફોન પર એફઆઈઆર નોંધતી નથી. ઓહ, તો આ ડરાવવાની એક રીત છે. હવે સમજાઈ ગયું. તો આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ બેન? સૌથી પહેલી વાત, તમારે ડરવું નહીં અને ધીરજ ન ગુમાવવી. કોઈ પણ અજાણ્યા વ્યક્તિના ફોન પર ભરોસો ન રાખો. જો એફઆઈઆરની વાત કરે તો તુરંત સ્થાનિક પોલીસ સ્ટેશન જઈને સત્યતા ચકાસો. ક્યારેય ડરીને પૈસા ટ્રાન્સફર ન કરો. જી બેન. બરાબર. અને એ સિવાય હેલ્પલાઇન નંબર 1930 પર, વેબસાઇટ www.cybercrime.gov.in પર અથવા ચક્ષુ પોર્ટલ www.sancharsaathi.gov.in પર જઈને તમારી સાથે થયેલી ઘટના વિશે ફરિયાદ નોંધાવો, જેથી છેતરપિંડી કરનારને પકડવામાં મદદ થાય. વાહ, હવે કોઈ પણ આપણને ડરાવીને લૂંટી નહીં શકે. બિલકુલ. ચાલો હવે શાંતિથી મેળાનો આનંદ લઈએ.